નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજના વિડીયોમાં વાત કરીએ કે ધાણામાં પ્રથમ ફૂગનાશક દવાનો છંટકાવ કયો કરવાના છે. આપણે કઈ દવાનો આપણે છંટકાવ કરી શકીએ. ધાણામાં આપણે કઈ ફંગસનો વધારે એટેક જોવા મળતો હોય. આજે આપણે ધાણા 55 દિવસ જેવા થયા છે, આ પ્રમાણે ગ્રોથ છે ધાણાનો. આપણે હવે પ્રથમ ફૂગનાશક દવાનો છંટકાવ કરવાના છે. જો આ પ્રમાણે ગ્રોથ છે. જે આપણે આમાં એક ફૂગનાશક દવાનો છંટકાવ કર્યો નથી, પ્રથમ છંટકાવ કરવાના છે. પ્રથમ છંટકાવમાં આપણે જાણીએ કે કઈ દવાનો છંટકાવ કરવાના છે, કઈ દવા આપણે બીજી આમાં હાડલે આપણે છંટકાવ કરવાના છે. એ સિવાયની જો બીજી કઈ દવાનો છંટકાવ કરવો હોય તો કઈ દવાનો છંટકાવ કરી શકાય. ખાસ કરીને આપણે ધાણામાં ફૂગનાશક એટલા માટે છાંટવા જોઈએ કે જે દાણામાં વધારે પૂરતું એક જ ફંગસનો વધારે એટેક હોય, જે આપણે પાવડરી મીડિયો અથવા તો ખેડૂત મિત્રો સફેદ સારોડી પણ એને કહેતા હોય, જેનો એટેક આપણે ધાણામાં વધારે જોવા મળતો હોય. એટલા માટે જે આપણે સફેદ સારોડીને લગતા ફૂગનાશક હોય કે જે આપણે સફેદ સારોડીને ના આવવા દઈએ તેના કંટ્રોલમાં જે ફૂગનાશક હોય તે ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ. જેમાં આપણે આગળ ટેકનિકલના નામ પણ જણાવીએ અને અમુક ટકા જે સારી પ્રોડક્ટ છે તે પ્રોડક્ટના નામ પણ જણાવીએ. અને ખાસ કરીને આપણે સારું ફૂગનાશક અને હારે બોરોન છે, એમિનો એસિડ છે, આવી પ્રોડક્ટનો જો ઉપયોગ કરીએ તો આજે ફૂલ ભરવાનું પ્રમાણ આપણે થતું હોય. આપણે જો અત્યારે શરૂઆતનો ફાલ છે તો આમાં આ બધા જે ફૂમકા છે તેમાં સારો એવા દાણો ભરાશે ને ધીરે ધીરે દાણા વધારે ગ્રોથ કરશે અને ઠાર ઝાકળનું પ્રમાણ વધારે આવશે. એટલે આ જે ફૂમકા છે આમાં જે વધારે આ જે આખા ફૂમકા ભરાય એમાં ખાલી 30 થી 40% જ દાણો ભરાય અને બાકીનો ફૂલ બળી જતો હોય ઠાર ઝાકળને કારણે. એટલા માટે આપણે જો એમિનો એસિડ છે, બોરોન છે અથવા બીજા કોઈ મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ છે, સારા ફૂગનાશક છે, જો એનો છંટકાવ કર્યો હોય તો આપણે ફાયદો મળે. જે ફૂલ ભરવાનું પ્રમાણ હોય એમાં દવા છાંટતા પણ આપણે 30-25% જેવા ફૂલ ભરતા હોય, પણ દવા છાંટીએ તો આપણે ફાયદો મળે. જો દવા ન છાંટીએ તો આપણે ઘણી વખત 50% જેવા પણ ફૂલ ભરી જતા હોય. એટલા માટે દવા જો આપણે છંટકાવ કરીએ તો ફૂલ ભરવામાં અને સફેદ સારોડીમાં ફાયદો થતો હોય. તો આપણે આગળ વિડીયોમાં જાણીએ કે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. જો આપણે પ્રથમ છંટકાવમાં સફેદ સારોડી માટે ગેલેલિયો દવાનો ઉપયોગ કરીએ. ગેલેલિયોમાં 3 પ્રકાર આવે. આપણે ગેલેલિયો વે, ગેલેલિયો સેન્સા અને ખાલી ગેલેલિયો. એમાં આપણે જે ગેલેલિયો વે આવે તેનો છંટકાવ કરવાના છીએ. પ્રથમ ફૂગનાશકમાં પાઇક્રોસ્ટ્રોબિન 7.5% અને પ્રોપિકોનાઝોલ 11.71%. એસી ફોર્મમાં દવા આવે. તમે સફેદ સારોડી માટે આ એક સારામાં સારી પ્રોડક્ટ કહેવાય. આપણે કોટેવા કંપનીની પ્રોડક્ટ છે. સફેદ સારોડીમાં અથવા તો કાળી શરમી જે આવે આપણે જીરામાં વધારે એટેક હોય કાળી શરમીનો, તો તેના માટે આપણે ગેલેલિયો વે, ગેલેલિયો સેન્સા અથવા તો કોટેવા કંપનીનો આપણે જે ગેલેલિયો આવે ખાલી, આ પણ કોટેવા કંપનીનું જ છે, પણ જે ખાલી ગેલેલિયો આવે ત્રણમાંથી જો કોઈ પણ એક પ્રોડક્ટનો છંટકાવ કર્યો તો તેનાથી પણ આપણે ખૂબ સારા રિઝલ્ટ મળે છે. આપણે જે ઝોલ ગ્રુપનું કોઈ પણ ફંગીસાઇડ, આ કેમ પ્રોપિકોનાઝોલ છે એ રીતના પ્રોપિકોનાઝોલ છે, હેક્ઝાકોનાઝોલ છે, ડિફેનકોનાઝોલ છે, ટેકનિકલ આવે એ ટેકનિકલમાંથી કોઈ પણ એક ટેકનિકલ સારી કંપનીનો લઈ અને છંટકાવ કરવામાં આવે તો આપણે સારા રિઝલ્ટ મળે છે. આપણે પ્રથમ ફંગીસાઇડમાં હારે યુએસકે એગ્રો સાયન્સનું એમિનો લાઇટ આ હારે ઉપયોગ કરવાના છે. આમાં હારે નાખવાના છીએ. 1 પંપે 25 ml પ્રમાણ રાખવાના છે. એમિનો લાઇટ આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ વધારો કરે. આમાં એમિનો એસિડ આવે એટલે ફ્લાવરિંગમાં પણ આપણે સારો ફાયદો થાય. ફ્લાવરિંગ અને આપણે ગ્રોથ કરવામાં પણ એમિનો એસિડ સારો ફાયદો કરે. વાતાવરણ મેનેજમેન્ટ કરવામાં ખૂબ સારો ફાયદો કરતો હોય. ક્યારેક વધારે ઠંડીનું પ્રમાણ હોય અથવા તો ક્યારેક વધારે તડકા પડતા હોય અને તડકાના જે ફૂલ બળતા હોય
તેમાં પણ સારો ફાયદો કરે. એટલે આ એમિનો લાઇટ માટે નહીં પણ કોઈ પણ કંપનીનો તમે એમિનો જેમ આવતો હોય આપણે એમિનો એસિડ, તે કોઈ પણ પ્રોડક્ટ લઈ એમિનો અને બોરોન બંને મિક્સ છાંટો તો પણ હાલે, અને ખાલી એમિનો અથવા ખાલી બોરોનનો જો તમે છંટકાવ કરો તો આપણે ફ્લાવરિંગમાં ખાલી એમિનોનો છંટકાવ કરો તો ફ્લાવરિંગમાં અને દાણો બંધાવવામાં પણ સારો એવો ફાયદો થાય. આ પ્રમાણે આપણા દાણા છે. આગળ થોડોક ગ્રોથ ઓછો છે, અહીંયા થોડુંક પાણી તાળવું પડે એટલે આગળ થોડોક ગ્રોથ ઓછો છે. આગળ જતાં ગ્રોથ પણ સારો છે, નરવાઈ પણ સારી છે. પ્રથમ ફૂગનાશક દવાનો આપણે છંટકાવ કરવાના છે. જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો આ વિડીયોને શેર કરજો, અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને જો બીજા કોઈ પાક અથવા તો ધાણામાં બીજી કોઈ માહિતી જોતી હોય તો કમેન્ટમાં જણાવજો. આભાર.